टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોડાયા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ અને વાત કરીએ ઈરાન ઇઝરાયલના વચ્ચે થયેલા યુદ્ધની, કે જ્યાં ઈરાન અને ઇઝરાયલના મહાયુદ્ધમાં હવે અમેરિકાએ પણ એન્ટ્રી કરી દીધી છે અને જેથી હવે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાએ હાલ ઈરાનમાં 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે અને આ સ્થળો ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન છે, જ્યાં ભારતીય સમય મુજબ રવિવાર આજે સવારે જ્યાં 4:30 વાગ્યા હુમલો કરવામાં આવ્યો હતો અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે માહિતી પણ આપી છે. ત્યારે હવે વિશ્વ યુદ્ધના ભણકારા પણ વધી રહ્યા છે અને તેને જ લઈને હવે અત્યારે સમગ્ર લોકો એક ચિંતામાં મુકાયા છે કે શું અમેરિકા જ્યારે ઈરાન ઇઝરાયલના કોન્ફ્લિક્ટ વચ્ચે ઈરાન પર તે હુમલો કરશે તો હવે તેના જવાબી કાર્યવાહી કેવા મળશે. જોકે જવાબી કાર્યવાહી અત્યારે ઇઝરાયલને મળવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ જ મુદ્દે આપણે અત્યારે ચર્ચા કરવાના છે. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ કેપ્ટન મીરા દવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો સાથે જ રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાયા. આ બંનેનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌપ્રથમ કેપ્ટન, આપને પૂછવા માંગીશ, જે રીતે આ બંને દેશો વચ્ચેનું એક કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું હતું છેલ્લા ઘણા સમયથી, આજે 10મો દિવસ છે અને હવે અમેરિકાએ સીધો જ હુમલો કરી દીધો છે ઈરાન પર. જો કે અમેરિકાએ પણ પહેલાં એમને ચેતવણી આપી હતી કે હવે આ યુદ્ધ બંધ કરો, શાંતિ જાળવો, અને અનેકવાર ઈરાનને તેમણે ચેતવણી આપતા અનેક સૂચનો પણ કર્યા. પરંતુ આ તમામ વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પના એક્શન આપ કેવી રીતે જોશો? કુશાગ્રભાઈ, આપણે દર્શકોને જણાવીએ કે આજ સુધી યુએસએ આ રીતનું કોઈ ડાયરેક્ટ એટેક ઈરાન પર નથી કર્યું. આજ પહેલા લગભગ 2020માં જાન્યુઆરીમાં યુએસએ એક ડ્રોન સ્ટ્રાઇક કરી હતી બગદાદમાં, જેમાં સ્પેસિફિકલી એને ઈરાનિયન જનરલ જે કાસિમ સુલેમાની છે એને એલિમિનેટ કરવા માટે ત્યાં ડ્રોન સ્ટ્રાઇક કરી હતી. સો ઇટ વોઝ વેરી ક્લિયર કે આપણે આ એલિમિનેશનની જરૂર છે. એ પછી અમુક સાયબર એટેક્સ થયા, એ પછી કોવર્ટ એક્શન્સ થઈ છે, જે રીતે ઇઝરાયેલ યુએસ કોઓર્ડિનેશન લગભગ એપ્રિલ 2022માં એક કોવર્ટ એક્શન થઈ હતી અને એ પછી રિટેલિએટરી એર સ્ટ્રાઇક્સ જે થઈ હતી, જેમાં યુએસએ એર સ્ટ્રાઇક કન્ડક્ટ કરી હતી ઈરાન બેક્ડ મિલિશિયા પર ઇન ઇરાક અને સિરિયા. એસ્પેશિયલી ક્યારે ઇન રિટેલિએશન જે એટેક કરવામાં આવ્યું હતું યુએસ બેઝિસ પર, એના માટે આ રિટેલિએશન એર સ્ટ્રાઇક હતી ઇન ઈરાન બેક્ડ મિલિશિયા જે ઇરાક અને સિરિયામાં છે. એ પણ ડાયરેક્ટલી ઈરાનના કન્ટ્રીમાં આ રીતેની એર સ્ટ્રાઇક ડાયરેક્ટલી બાય યુએસ આપણે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે અને એ પણ કોઈ નાની મોટી સ્ટ્રાઇક નથી. આ B-2 સ્ટેલ્થ બોમ્બર્સ જે બંકર બોમ્બર્સ છે એની સ્ટ્રાઇક છે ને એ પણ ક્યાં છે, જ્યારથી આ 12th જૂન ઇઝરાયેલે એટેક કર્યું ઈરાન પર, અને ઇટ વોઝ અ વેરી સ્પેસિફિક એટેક ઓન ધી ન્યુક્લિયર પ્રોજેક્ટ જે ઈરાન કરી રહ્યું હતું, ચાલી રહ્યું હતું ક્યાં, ઓન નટાન્સ, ઓન ઇસ્ફહાન ને ફોર્દો ઉપર, જ્યાં આપણને બધાને ખબર છે અને પોતે ઈરાને પણ આ વસ્તુ કીધી છે કે ત્યાં એ યુરેનિયમ એનરિચમેન્ટ કરી રહ્યું હતું અને એની જે આ પ્રોસેસ છે ઓલમોસ્ટ ઇટ હેડ રીચ્ડ એના બ્રિમ સુધી કે એનો ઉપયોગ આગળ ચાલીને કરી શકતે ફોર ધી ન્યુક્લિયર બોમ્બ. જે ઈરાન સ્પેસિફિક એઝ અ કન્ટ્રી રિસ્પોન્સિબલ નેશન નથી, એ આખી દુનિયાને ખબર છે અને એટલે જ G7માં જ્યારે બધા જ કન્ટ્રીઝ ત્યાં મળ્યા હતા, એક વોઇસમાં બધાએ કીધું હતું કે ટેરરિઝમ જે આ ચાલી રહ્યું છે એનો અંત આવવો જોઈએ અને એમાં જો ઈરાન છે આનો ઉપયોગ કરી રહ્યું છે તો વિચ ઇઝ વેરી મચ રોંગ. તો ચાહે ઇઝરાયલનો અટેક હોય સ્પેસિફિક ન્યુક્લિયર પ્રોજેક્ટ પર ઈરાનના કન્ટ્રીના ગ્રાઉન્ડ પર, અથવા જે આજે વહેલી સવારે લગભગ 1-1.5 વાગ્યાની વચ્ચે યુએસએ એના B-2 સ્ટેલ્થ બોમ્બર સાથે ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીને આ એટેક કર્યો છે ડિસ્ટ્રક્શન માટે, તો આ બીજું કંઈ જ નહોતું. ઇટ વોઝ અ વેરી પ્રિસાઇઝ અને બહુ જ કેલિબ્રેટેડ આ એક એક્શન હતી કે એવા કોઈ નેશન પાસે ન્યુક્લિયર ફેસિલિટી ન હોવી જોઈએ વિચ ઇઝ નોટ રિસ્પોન્સિબલ અને સ્પેસિફિકલી જે છે એને યુઝ કરે છે ફોર ઇસ્લામિક જિહાદ માટે. સો એ વસ્તુ ના હોવી જોઈએ અને જ્યારે આજે યુએસએ આ કર્યું છે
આ એક બહુ જ મોટું એક સ્ટેપ લેવામાં આવ્યું છે અને ઘણા બધા વર્લ્ડ લીડર્સે કીધું છે કે યસ ઇટ હેઝ બીન સેવ્ડ આખા દુનિયાને જ્યારે આ એક યુએસએ એક્શન લીધી છે અને આ આગળ જોવાનું રહેશે કે કઈ રીતે આગળ વધી રહ્યું છે. આપણે જોયું જે રીતે તમે પણ તમારા ઓપનિંગ સ્ટેટમેન્ટમાં કીધું કે કઈ રીતે ઈરાને રિટાલિએટ કર્યું છે ફરી બેક ઓન ઇઝરાયલ. પહેલા પણ ઇઝરાયલ જે હોય એનું બહુ સ્પેસિફિક એટેક્સ રહ્યા છે. એને કોઈ ઈરાનની સિવિલિયન પર એટેક નથી કર્યું, એને જે ન્યુક્લિયર ફેસિલિટી છે એની પર એટેક કર્યું છે. પણ હંમેશા ઈરાને જે પણ એટેક કર્યા છે એ સિવિલિયન્સ પર કર્યા છે, ચાહે ઇઝરાયલમાં તેલવીવમાં હોય, એની હોસ્પિટલ્સ પર હોય, તો ત્યાં આપણે જોયું છે કે સિવિલિયનને નુકસાન પહોંચાડ્યું છે. સો આ વસ્તુ આપણને હાલ આ જોવાની આગળ રહેશે. બિલકુલ બિલકુલ. અને મનન સર, બીજું એ પણ જોવાનું રહ્યું કે જે રીતે અત્યારે અમેરિકા દ્વારા જે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા તો થયા, પરંતુ આ ઇઝરાયલના સમર્થન માટે કરવામાં આવ્યા છે અમેરિકા દ્વારા, કે અમેરિકાની આ પોતાની અલગ એક સ્ટ્રેટેજી છે કે જેના કારણે તે સ્વતંત્ર સ્ટ્રેટેજિક પોઝિશન એક બનાવી શકે, તેના માટે આ હુમલો થયો? જી કુશાગરજી, એમણે અમેરિકાએ પણ ઈરાનને વોર્નિંગ આપી હતી અને ઈરાનની સામે યુદ્ધમાં જે ઇઝરાયલ ઉતર્યું એ અમેરિકાના પૂરા સપોર્ટથી ઉતર્યું હતું. એટલે કહી શકાય કે આ બંને દેશોની જુગલબંધીથી જ બધું થયું છે. જ્યારે અમેરિકાએ ઈરાન પર અને ઈરાનની ન્યુક્લિયર સાઇટ પર હુમલા કર્યા, અમેરિકાએ જ્યારે પહેલી વાર એટેક ખોલ્યો, ત્યારે એની થોડી વાર પછી જ્યારે B-2 બોમ્બર્સ જેવા પાછા ફર્યા, એટલે ઇઝરાયેલે પણ અલગ અલગ જગ્યાએ ઈરાનની જે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્સ છે, એની જે સેના છે, તેના સ્થળો પર, સ્થાનકો પર હુમલા કર્યા. એટલે આ બધું બહુ કોર્ડિનેશનથી ચાલી રહ્યું છે. નેતાન્યાહુ અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ બંનેના કોર્ડિનેશનથી જ આ હુમલાઓ થઈ રહ્યા છે. એટલે એને સ્પેસિફિક બટ નેચર છે કે અમેરિકાની પોતાની પોલિસી રહી છે. ઈરાનને એમણે 70 દિવસની વોર્નિંગ પણ આપી હતી પ્રેસિડેન્ટ ટ્રમ્પે. એટલે એટલું ચોક્કસ છે કે અમેરિકાની આ પોલિસી છે કે ઈરાનને ન્યુક્લિયર વેપન કોઈ પણ સંજોગોમાં ડેવલપ કરવા ન દેવું, અને એ જ નીતિ અને એ જ લક્ષ્યથી ઇઝરાયલ પણ આગળ વધ્યું. એટલે બંને, અને અમેરિકાના ઇઝરાયલ આપણે પણ અગાઉ પણ જોયું કે ગાઝા પટ્ટી પરના યુદ્ધમાં પણ એ બંને સાથે મળીને કામ કર્યું છે. ગાઝા પટ્ટીમાં જે રીતે આટલા દિવસથી સંઘર્ષ આટલા મહિનાઓથી ચાલી રહ્યો છે, એમાં પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ કે પછી આની પહેલાની સરકાર હોય એ ઇઝરાયલને બ્લાઇન્ડ સપોર્ટ કરતી આવી છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે ઈરાન હવે બે બહુ મોટી મહાસત્તાઓથી ઘેરાયેલું છે કે જે બંને મહાસત્તાઓ તેના પર સાયમલ્ટેનિયસલી અટેક કરી રહી છે. અને અમેરિકી હુમલાને જોતા મારું એક આકલન એવું હતું કે કદાચ અમેરિકા જો એની પાસે એવા કોઈ ઇન્ટેલિજન્સ ઇનપુટ હશે કે ઈરાન પાસે એવી મિસાઇલો છે કે જે ખરેખર એને જો ન્યુક્લિયર એન્રિચમેન્ટ પૂરું કરી લીધું છે, અથવા ન્યુક્લિયર બોમ્બ્સ બનાવી કે મિસાઇલો બનાવી લીધી છે, અથવા ફોર ધેટ મેટર ઈરાનની એવી કેપેસિટી છે કે એ અમેરિકાને હિટ કરી શકે, તો અમેરિકા કદાચ ઈરાન પર હુમલો ન કરત. પરંતુ ઇઝરાયલના હુમલા જોતા અને એમની પોતાની જે એ લોકોનું સર્વેલન્સ છે કે ઇઝરાયલનું મોસાદનું ગ્રાઉન્ડ સર્વેલન્સ છે, CIA નું સર્વેલન્સ છે, જોતા એ લોકોએ ઈરાનની જે કેપેસિટી છે એ માપ્યા પછી જ, બહુ બધું વોર ગેમ કર્યા પછી જ આ હુમલાઓ કર્યા છે. આ જે હુમલાઓ અમેરિકાએ કર્યા એમાં સ્પેસિફિક્સ મને જે સમજાયું છે, મારા જે ધ્યાનમાં આવ્યું છે, એની જો હું વાત કરું તો ફોર્ડોની જે સાઇટ છે, જેને ન્યુક્લિયર સાઇટ, જેની અંદર એ જે એક પર્વત છે, પર્વતમાળા છે, પર્વતમાળાની અંડરગ્રાઉન્ડમાં એ લોકો ટનલ બનાવીને ન્યુક્લિયર એન્રિચમેન્ટ કરતા હતા. તો એ પર્વતમાળામાં, કેમ કે એનો જે પીક, પર્વતની જે પીક છે એ મેક્સિમમ એવું કહેવાય રહ્યું છે કે 300 મીટરની છે. તો અમેરિકાનો જે બંકર બસ્ટર જેને બોમ્બ આપણે કહી રહ્યા છીએ, સ્પેસિફિક એ બોમ્બની કેપેસિટી 200 મીટરની છે, એટલે 200 મીટરની ઇફેક્ટિવ કેપેસિટી છે. એટલે અમેરિકાએ એને સેન્ટ્રલમાં હિટ કરવાને બદલે એ ટનલના એન્ટ્રન્સમાં, એટલે પર્વતનો જ્યાં ઢોળાવ હોય, જ્યાંથી પર્વત શરૂ થતો હોય, એવી બધી જગ્યાઓમાં 4-5 હિટ્સ મારી છે, જેથી કરીને એ ટનલને હિટ કરી શકાય. અને એ બોમ્બ નીચે ફાટ્યા પછી, ટનલને હિટ કર્યા પછી, એ જ્યારે એનો જે ઇનર્ટ બ્લાસ્ટ થાય, આખા ટનલની અંદર બ્લાસ્ટ થાય, એને લીધે આખી ટનલ કોલેપ્સ થઈ જાય, ખતમ થઈ જાય. અને જો કદાચ એમાં કંઈ બચ્યું હોય તો પણ ઈરાનને એ ફેસિલિટીને ફરીથી એન્રિચમેન્ટ ફેસિલિટીને ઊભી કરવામાં કદાચ એમ કહી શકાય કે 10 કે 15 વર્ષનો સમય લાગી જાય. એવા પ્રકારની અમેરિકાની નીતિ રહી છે. અને ઈરાન ભલે ગમે તે કહેતું હોય, પરંતુ હંમેશા બંકર બસ્ટર બોમ્બ્સ જે હોય, ટનલ બસ્ટર બોમ્બ્સ હોય, એના ઇમ્પેક્ટ હંમેશા ભારતે પણ જ્યારે
બાલાકોટની એર સ્ટ્રાઇક કરી ત્યારે પણ આપણે બંકર બસ્ટર સ્પાઇસ 2000 બોમ્બ્સ વાપર્યા હતા જે ઇઝરાયલમાં બનેલા હતા અને એની પણ કેવળ તમને એન્ટ્રી પોઈન્ટ દેખાય એટલે કે ઉપરથી કેવળ એક કાણું તમને એન્ટ્રી દેખાય પરંતુ અંદર જઈને એ બોમ્બ બહુ મોટો વિનાશ વેરે છે. એની અંદર પ્રાઇમરી, સેકન્ડરી અને છેલ્લે થર્ડ અને ફોર્થ સ્ટેજમાં થનારા એટલે એઝ રિક્વાયર્ડ જેવી એમની રિક્વાયરમેન્ટ હોય ટનલ બસ્ટિંગની એવા પ્રકારના એક્સપ્લોઝિવ્સ હોય છે. એટલે ટનલ બસ્ટિંગનું કામ પહેલા થાય એટલે કે એમાં બોરિંગનું કામ જે રીતે આપણે કુવા ગાળીએ છીએ ને એવી રીતે બોમ્બની પ્રાઇમરી કેમ કે એમને પર્વતની અંદર ઉતરવાનું હતું 200 મીટર જેટલું 100 મીટર જેટલું એટલે પહેલું કામ બોરિંગનું થાય અને ત્યાર પછી એ જેવું એનું બોરિંગનું કામ પૂરું થાય પછી ઓટોમેટિક એ બોમ્બ બ્લાસ્ટ થાય અને એ આખી ટનલને નષ્ટ કરી નાખે. એટલે એવા પ્રકારનો બોમ્બ હોય આખું સ્ટેજીસમાં કામ થાય એટલે ફક્ત એન્ટ્રી પોઈન્ટ જોઈને આપણે એવું આકલન ન લગાવી શકીએ કે અંદર નુકસાન નથી થયું. મારા આકલન પ્રમાણે અમેરિકા નું વોર ગેમિંગ બહુ પ્રોપર હોય અને જ્યારે પણ કોઈ પણ એરફોર્સ પોતે પોતાના જે એમ્યુનિશન નક્કી કરે ત્યારે એટલું બધું પ્રોપર પ્રિસાઇઝ પ્લાનિંગ હોય જે રીતે આપણે બાલાકોટ વખતે કર્યું હતું, જે રીતે આપણે હમણાં ઓપરેશન સિંદૂર વખતે કર્યું હતું, જેથી લક્ષ્યનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો હશે એની મને ખાતરી છે. બિલકુલ. અને મેડમ બીજું એ પણ પૂછવું છે કે જે રીતે એક બાદ એક અત્યારે જે સ્ટ્રેટેજી આમની જોઈ અમેરિકાની આપણે, પરંતુ અમેરિકાની જો પહેલાંની વાત કરીએ તો જ્યારે ઈરાક અને ઈરાન વચ્ચે જે રીતે કોન્ફ્લિક્ટ ચાલતું હતું તે દરમિયાન અમેરિકા છે કે જેને સપોર્ટ કરતું હતું ઈરાનને અને ગુપ્ત રીતે હથિયાર પણ વેચતા હતા એટલે એક સંબંધ પહેલાંના સારા હતા. પરંતુ હવે અચાનક આ ખટરાગ અને જો પરમાણુ કરારને લઈને હોય તો ક્યાંક અમેરિકા પણ ઈરાનથી ડરતું હતું. નહીં, આમાં કુશાગ્રભાઈ આપણે દર્શકોને જણાવીએ કે જે તમે સંબંધની વાત કરી રહ્યા છો ઈરાન અને યુએસ ના એ 1979 પહેલાના છે જ્યારે ત્યાં જે રાજા છે શાહ એનું આખું રૂલિંગ હતું કેમ કે દેટ વોઝ મોર વેસ્ટર્નાઇઝડ અને એટલું ડેવલપમેન્ટલ હતું. એની પછી 79 પછી જ્યારે ખમેનીનું આખું એક એનું શું કહી શકાય કે ઇસ્લામિક રિવોલ્યુશન આવ્યું, ઇટ વોઝ મોર ઓરિએન્ટેડ ઇસ્લામિકલી, તો એ જ્યારથી આવ્યું છે ત્યારથી વસ્તુઓ ચેન્જ થઈ છે. અને સૌથી વધારે ક્યારે ચેન્જ થઈ છે કે જ્યારથી એને આ રીતે ન્યુક્લિયર ફેસિલિટીનો ત્યાં શરૂ કર્યું અને એની સાથે જે એની ઇન્ટેન્શન હતું કે કઈ રીતે આ જે ઇસ્લામિક બોમ્બ છે અને ઇટ ઇઝ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એના સ્ટેટમેન્ટમાં પણ કીધું છે અને ઇવન બેન્જામિન નેતન્યાહુ પણ હંમેશા એ કહેતો હોય છે કે જ્યારથી ઈરાનનું એક્ઝિસ્ટન્સ છે એ શું કહે છે આફ્ટર ખમેની કે વી હેવ ડેથ ટુ યુએસ અને ઇઝરાયલ, કે હંમેશા એમનું એક ઓપન સ્ટેટમેન્ટ રહ્યું છે ખમેનીનું થ્રુ ઈરાન કે અમે નથી ઈચ્છતા કે ઇઝરાયલનું એક્ઝિસ્ટન્સ રહે અને અમે ડેથ ઈચ્છીએ છીએ ફોર યુએસએ અને ઇઝરાયલ. સો ઇટ વોઝ વેરી મચ ઓબ્વિયસ કે શું હોઈ શકે પ્રેસિડેન્ટ ટ્રમ્પ નું ફ્રોમ યુએસએ સ્ટેન્સ ટુવર્ડ્સ ઈરાન અને સાથે સાથે ઇવન બેન્જામિન નેતન્યાહુનું સ્ટેન્સ જે ઇઝરાયલ માટેનું છે ટુવર્ડ્સ ઈરાન. તો આમાં દેર ઇઝ એવું નથી કે દેર ઇઝ અ ફિયર કે અરે એ ન્યુક્લિયર ફેસિલિટી સી આ એક વસ્તુ છે કોઈ પણ રિસ્પોન્સિબલ નેશન હોય ચાહે ભારત હોય ને આપણી જે ઓપરેશન સિંદૂરમાં જે વાત થઈ ફોર ટુવર્ડ્સ પાકિસ્તાન અને કાં તો ઈરાન અને ઇઝરાયલ અને યુએસ હોય ટુવર્ડ્સ ઈરાન કે કોઈ પણ એવું રિસ્પોન્સિબલ નેશન નહીં હોય કે જે એવું ઈચ્છે કે આ રીતના ઇરરિસ્પોન્સિબલ નેશન છે જે રીતે પાકિસ્તાન હોય કે ઈરાન હોય એ આ રીતે ન્યુક્લિયર ફેસિલિટીનો દુરુપયોગ કરે ટુવર્ડ્સ ધી વર્લ્ડ. કેમ કે એ લોકોનું બહુ ક્લિયર છે કે અમે આ જે છે એનો યુઝ કેવી રીતે કરીએ છીએ ફોર જેહાદનો, ઇસ્લામિક જેહાદ માટેનો, અનલાઇક બીજા નેશન જે રિસ્પોન્સિબલ એનો યુઝ કરી શકે છે એઝ અ ડેટરન્ટ યુઝ કરી શકે છે. યુ અન્ડરસ્ટેન્ડ? અને જ્યારે આજે પણ આપણે વાત કરીએ કે પાકિસ્તાન આ કન્ડેમ કરી રહ્યું છે એની વાત કરીએ અને સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે તો વાય આર વી ફોરગેટિંગ કે થોડા જ દિવસો પહેલા પાકિસ્તાન યુએસમાં જઈને બિરયાની ખાય છે અને હવે આવું અને પછી બહાર આવીને સ્ટેટમેન્ટ પણ રિલીઝ કરે છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ માટે અમે લોકો પાકિસ્તાન જે છે એને ભલામણ કરી રહ્યું છે અને હવે જે આ વસ્તુ કહે છે કે અરે આ તો વી કન્ડેમ કેવી રીતે યુએસ આ રીતે ન્યુક્લિયર સાઇટ્સ પર ઈરાનની એને એટેક કર્યું છે સો વી કન્ડેમ. સો આ બધી વસ્તુઓ આજે એ કટાર
કતાર હોય, આજે પાકિસ્તાન હોય કે કોઈ પણ યુએઈ કે જે પણ છે, ધીઝ આર ઓલ દેખાવાના સ્ટેટમેન્ટ્સ, કેમ કે કોઈની હિંમત નથી કે યુએસ સામે આવી રીતે કોઈ લડત લડી શકે, કારણ કે જો ભૂલે ચૂકે કરશે પણ ખરા તો એમને નાટોનો પણ સામનો કરવો પડશે. એમ તો યુએસ પોતે ઇટ ઇઝ સેલ્ફ સફિશિયન્ટ, પણ એને નાટોનો પણ સામનો કરવો પડશે ને. એટલે જ જો તમે જોયું કે યુએસના જ્યારે યુએસએ સ્ટ્રાઇક કરી આજે વહેલી સવારે ઈરાન પર, તો ઈરાને રિટાલિએશન કઈ રીતે કર્યું, ફરીથી ઇઝરાયલ પર સ્ટ્રાઇક કરી. સો ઈરાન શું કરી શકે છે કે એની જે પહોંચ છે એ ઇઝરાયલ સુધીની છે, અને પહેલા પણ કરતું આવ્યું છે 12 જૂન પછી, અને અત્યારે પણ. બીજું એ કરી શકે છે શું, પ્રોક્સીઝ એટેક કરે છે, જે પહેલેથી કરતું આવ્યું છે. કઈ રીતે હુતીઝ છે, હિઝબુલ્લા છે, એનો ઉપયોગ કરી શકે છે. હમાસનો આપણે જોયો કઈ રીતે ઉપયોગ કરી શકે છે. ત્રીજી વસ્તુ એ શું કરી શકે છે, એ ઇમિડિયેટ એનું રિટાલિએશન એ હોઈ શકે કે યુએસના જે બેઝિસ છે, ક્યાં છે, યુએઈમાં છે, કુવેતમાં છે, ઇરાકમાં છે, કતારમાં છે, ત્યાં એ ટાર્ગેટ કરી શકે. રાઈટ. કાં તો એના જે યુએસ એમ્બેસીઝના જે પર્સનલ્સ છે એને થ્રુ પ્રોક્સી એટેક એને એટેક કરી શકે. એટલે બહુ ક્લિયરલી એની પહેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો એ પણ એક સ્ટેટમેન્ટ આવી ગયો હતો કે ઇફ એની ઓફ આર પર્સનલ કોઈ પણ વ્યક્તિ અથવા અમારા જે ઇન્સ્ટિટ્યુશન છે યુએસની બહાર પણ, એની પર પણ જો અગર ઈરાને એટેક કર્યો તો ઈરાને ખૂબ એક સ્ટ્રોંગ રિએક્શન જોવા મળશે યુએસ તરફી. એટલે અત્યારે ઈરાન જે ઇમિડિયેટ શું કરી રહ્યું છે, ફરીથી ઇઝરાયલ પર જ એટેક કર્યું છે, ને એ પણ ક્યાં, સિવિલિયન્સ પર એટેક કર્યું છે. બિલકુલ બિલકુલ. અને મનન સર, જે રીતે અત્યારે ટ્રમ્પ અનેક એવી મેટરો જેટલા પણ કોન્ફ્લિક્ટ થયા છે તેની અંદર તે અમેરિકા એક સ્ટેન્ડ લેવા માંગી રહ્યું છે કે ના, આની વચ્ચે અમે છે, જો શાંતિ જાળવશું તો અમે શાંતિ સાથે છે, નહીં તો પછી અમેરિકા ત્યાં ઊભું છે. અમેરિકા જે રીતે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ લઈ રહ્યા છે કે મેક અમેરિકા ગ્રેટ અગેન, અને આ હેઠળ અનેક એવા સ્ટેન્ડ્સ તેમને લેતા આવ્યા છે. આપણે ઇન્ડિયા પાકિસ્તાનની જે વોર હતી તેમાં પણ અમેરિકાની જે દખલગીરી હતી તે આપણે જોઈ, અને સાથે સાથે અનેક એવા કોન્ફ્લિક્ટની અંદર હવે સીધો જવાબ અમેરિકા આપી રહ્યું છે. તો આ અમેરિકાની સ્ટ્રેટેજી આપ કેવી રીતે જોશો, ને સાથે સાથે હવે જે યુએન છે તે પણ ક્યાંક અમેરિકાની વાત ના માનતો હોય ને તેમના જે નિર્ણયોથી નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે, તેવું પણ અત્યારે અનેક નિવેદન સામે આવી રહ્યા છે. જી કોશાગરજી, હું સૌથી પહેલા ઇન્ડિયા અને પાકિસ્તાન વોર એટલે ઓપરેશન સિંદૂરની વાત કરું. ઓપરેશન સિંદૂરની અંદર ક્લેરિફાય કરી દઉં આપણા દર્શકો માટે, આપણે બધા માટે, કે ઓપરેશન સિંદૂરની અંદર પાકિસ્તાને સૌથી પહેલો કોલ કર્યો હતો. પાકિસ્તાને ઘૂંટણીએ જોડીને આપણા ડીજીએમઓને કોલ કર્યો, જે કોલનો આપણે રિસ્પોન્સ ના આપ્યો. ત્યારબાદ પાકિસ્તાની ડીજીએમઓએ કે પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓએ કોલ કર્યો સાઉદી અરેબિયાને. સાઉદી અરેબિયા હેડ રીચ્ડ આઉટ ટુ ઇન્ડિયા કે આપ ઉનસે બાત કરો. અને પાકિસ્તાન ને જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહી હતી, પાકિસ્તાન જ્યારે ઘૂંટણે પડીને ભારતને વિનવણી કરી રહ્યું હતું, ત્યારે સમહાઉ સાઉદી અરેબિયા થ્રુ હોય કે પાકિસ્તાન થ્રુ અમેરિકાને લૂપમાં લેવામાં આવ્યું. આમાં અમેરિકાનો કોઈ ડાયરેક્ટ રોલ લેવો નથી. અમેરિકા તરફથી એવું, હું એમ નથી કહેતો કે અમેરિકા તરફથી કોલ્સ નહીં આવ્યા હોય, પરંતુ પહેલો કોલ પાકિસ્તાન તરફથી આવ્યો હતો. અમેરિકાનો આમાં કોઈ રોલ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે જે સીઝ ફાયર પ્રવર્તી રહ્યો છે એમાં રહ્યો નથી. એટલે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અલગ અલગ જગ્યાએ અલગ અલગ બયાનો આપીને, એ માણસ છે ને એ વિમ્સિકલ પર્સનાલિટી છે. કોઈ દેશનો વડો, કોઈ અમેરિકા જેવા પાવરફુલ દેશનો પ્રમુખ આવી રીતની વિમ્સિકલ સ્ટેટમેન્ટ્સ આપે. અને ગઈકાલનું એમનું સ્ટેટમેન્ટ્સ કે મને તો કોઈ નોબેલ પીસ પ્રાઇઝ નહીં આપે, અને આજે જ એને પલટી મારી, કેમ કે કાલે એને વિચારી લીધું કે મેં આટલી બધી જગ્યાએ કોંગોમાં અને અલગ અલગ જગ્યાએ સીઝ ફાયરમાં હું નિમિત્ત બન્યો છું. એમાં એનું પોતાનું કહેવું હતું. આમાં હકીકત શું છે તો ઈશ્વર જ જાણે છે. ભારત અને પાકિસ્તાનની બાબતમાં બહુ ચોખ્ખી વાત છે કે અમેરિકાનો કોઈ રોલ રહ્યો નથી. ભારતે કેટેગરીકલી ઘણીવાર આ કહ્યું છે, અને પ્રધાનમંત્રી મોદીએ પણ આ બાબતે ચોખવટ હું માનું છું ત્યાં સુધી, જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પને 2 દિવસ પહેલા કોલ કર્યો તો ત્યારે કરી દીધી હશે કે તમે આ બંધ કરો. પણ આ માણસ સુધરવા તૈયાર નથી. એક વાત. બીજી વાત કે એને એવું લાગે છે કે એ સમજી ગયો કે મને હવે પીસ પ્રાઇઝ નોબેલ પીસ પ્રાઇઝ મળે એમ નથી બરાક ઓબામાની જેમ, તો લાવો ને લેટ મી હું યુદ્ધમાં ઉતરી જાઉં. એટલે આવું યુદ્ધ કરવાથી કંઈ એને નોબેલ પીસ પ્રાઇઝ મળવાનું નથી. અમેરિકાની બીજી પરિસ્થિતિ, બીજી એક તકલીફ એ છે કે ચાઇનાનો જે રીતે રાઇઝ થઈ રહ્યો છે, અને ચાઇના પોતાની મિલિટરી રાઇઝ જે રીતે કરી રહ્યું છે, જે રીતે જેટલી ઝડપથી શસ્ત્રો બનાવી રહ્યું છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ જેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે, તો બહુ
બહુ ટૂંક સમયમાં ચીન અમેરિકાને પછાડીને આગળ વધી જશે. અમેરિકન ઇકોનોમી કે જે અત્યારે સંપૂર્ણપણે ચીનથી આયાત પર નિર્ભર છે, અમેરિકાની પછી અમેરિકા આ પરિસ્થિતિમાં જ્યારે ચીન ઉપર ટેરિફ નાખ્યા ત્યારે પણ એને પાછીપાની કરવી પડી અને ચીન સાથે સંધિ કરી આવ્યા. એટલે અમેરિકાની ઇકોનોમીનો બબલ હવે બહુ ટૂંક સમયમાં, કેમ કે ડોલર ઇઝ અ વર્લ્ડ કરન્સી, એટલે આ બધી બાબતોમાં ટૂંક સમયમાં ફેરફાર આવશે એવું એ જોઈ રહ્યા છે. અને તમે જુઓ ચીનની મુત્સદી જુઓ કે ચીન કોઈ પણ યુદ્ધમાં સીધું ઇન્વોલ્વ નથી થતું, કોઈ પણ સંઘર્ષમાં સીધું ઇન્વોલ્વ નથી થતું. એટલી હદે કે છેલ્લા ઘણા બધા સમયથી હુથી વિદ્રોહીઓએ જે રેડ સી ની અંદર જહાજોને પસાર નથી થવા દે, એમની સાથે ચીન પાછે બારણે સંધિ કરી આવ્યું ઈરાન દ્વારા, ઈરાન થ્રુ જઈને, અને એના ચીની જહાજોને ત્યાંથી પસાર થઈ દેવામાં આવી રહ્યા હતા. એટલે અમેરિકાની જે નીતિઓ અત્યારે અલગ અલગ જગ્યાએ ઇન્વોલ્વ થવાની રહી છે, કે છે ને વેન યુ હેવ ટુ મચ એટ હેન્ડ, તમે જ્યારે હાથમાં બહુ બધું પકડી લો ત્યારે તમારો જે મૂળ હેતુ છે એ બધું એ હાથમાંથી જતો રહે. એટલે થોડું અમેરિકી નીતિઓ એવું નથી કે અમેરિકી નીતિઓ કેવળ બ્લેબરિંગ, ટ્રમ્પના બ્લેબરિંગ એટલે કે બફાટ પર જ નિર્ભર છે. અમેરિકા એક બહુ વેલ સેટલ્ડ નેશન છે અને તેની કોંગ્રેસ હોય કે પછી અમેરિકાનું CIA હોય, અમેરિકાની બીજી જે એની રાષ્ટ્રીય સંસ્થાઓ હોય, એ બધી ટ્રમ્પના બ્લેબરિંગ પર ડિસિઝન્સ નથી લેતી, ન અમેરિકન આર્મી લે છે. એટલે કેવળ પ્રેસિડેન્ટ ટ્રમ્પના આવા વિમ્સિકલ વર્તનને લીધે અમેરિકા પડી ભાંગે એવું નહીં થાય, પરંતુ આગળ જતા જે રીતે અમેરિકા જુઓ, અમેરિકન ઇન્ડસ્ટ્રીયલ એનું જે મિલિટરી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એને યુદ્ધથી ફાયદો થતો આવ્યો છે અને એમના એક્સપોર્ટ્સ વધતા આવ્યા છે, એટલે એનાથી એને ફાયદો થશે. પરંતુ હું સમજુ છું કે આગળ જતા આગલા 10 વર્ષમાં સમજી લો ને આગલો દશક જે છે, અત્યારે ઓલરેડી ચીનનો જે રાઇઝ જેટલો ઝડપથી થઈ રહ્યો છે, જે રીતે એનો GDP ગ્રોથ દેખાઈ રહ્યો છે, એ જોતા ચીન અમેરિકાને પછાડીને વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યું છે. અને એ પરિસ્થિતિમાં ધૂંધવાયેલું અમેરિકા અલગ અલગ જગ્યાએ યુદ્ધો ખોલીને પોતે ઇન્વોલ્વ થઈ રહ્યું છે, જેથી એનું રિલેવન્સ જળવાઈ રહે એવું અત્યારે મને લાગી રહ્યું છે. કુશાલ, બિલકુલ. અને ચીનનો વધતો પ્રભાવ છે ક્યાંક અમેરિકા અને ટ્રમ્પને અત્યારે ભાસી રહ્યું છે અને તે જ ક્યાંક રિફ્લેક્ટ કરી રહ્યું છે. બીજું મેમ, આપને એ પૂછવા માંગુ છું કે જે ઈરાન અત્યારે આપે જે વાત કરી રહ્યા હતા કે ઈરાન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા, સિવિલિયન્સ પર હુમલા કરવામાં આવ્યા, પરંતુ આ જે પ્રતિ હુમલાઓ છે તે કેટલા સશક્ત રહેવાના છે, અને સાથે સાથે જે હિઝબુલ્લા, હુથી અને હમાસ જેવા જે ગ્રુપ છે તે આ યુદ્ધમાં તેમનો રોલ કેવો અત્યારે હવે જોવા મળશે આપણને? આમાં કુશાગ્રભાઈ એ રીતનું છે કે આજે વહેલી સવારે મતલબ મધરાતે જે આપણે જોયું USA B-2 બોમ્બર્સથી ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટી પર એને એટેક કર્યું છે, એ સાથે સાથે જ ઇઝરાયેલની એરફોર્સ છે એ પણ કન્ટિન્યુઅસલી એક્શનમાં છે જ. તો દર્શકોને આપણે કહીએ કે એને ન્યુક્લિયર જે આ ફેસિલિટીઝ છે એની પર તો છેલ્લા 12 જૂનથી એનું એટેક કન્ટિન્યુઅસલી એનું ડિસ્ટ્રક્શન માટે ચાલી જ રહ્યું છે. પણ હવે એ જે મિલિટરી ટાર્ગેટ્સ છે ઈરાનમાં, ગઈકાલે એની પર પણ ઇઝરાયેલના એરફોર્સે ઘણા બધા એટેક કર્યા. સાથે હમણાં થોડા સમય પહેલા જ ઇઝરાયેલની જે એરફોર્સ એરક્રાફ્ટ છે એને ઈરાનના ડેઝફુલ એરપોર્ટ પર લગભગ 2 F-5 ફાઇટર જેટ્સને ત્યાં ડિસ્ટ્રોય કર્યા છે. એ સાથે સાથે એની જે સ્ટ્રાઇક્સ ચાલી રહી છે ઇઝરાયેલી એરફોર્સની, લગભગ 20 જેટલા ઇઝરાયેલી એરફોર્સના ફાઇટર જેટ્સે કન્ટિન્યુઅસલી ઘણા બધા, લગભગ ડઝન્સ જેટલા મિલિટરી ટાર્ગેટ્સ છે ઈરાનની અંદર એને એ ડિસ્ટ્રોય કરી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઇઝરાયેલે 12 જૂનમાં પણ જે એર સ્ટ્રાઇક કરી હતી એમાં એને ખાસ તેનું ધ્યાન રાખ્યું હતું કે એના જે લોન્ચર્સ છે એની પર ખાસ કરીને એટેક કરે, કારણ કે આપણને બધાને ખબર છે કે ઈરાન પાસે એટલી સારી એરક્રાફ્ટ કે ફાઇટર જેટ્સની ફેસિલિટી નથી જેટલી સારા એની પાસે સ્યુસાઇડ ડ્રોન્સ છે અને બેલિસ્ટિક મિસાઇલ્સ છે. તો ઇઝરાયેલ શું કરી રહ્યું છે? ઇઝરાયેલ મેઇનલી એના લોન્ચર્સ પર એટેક કરી રહ્યું છે. અને હમણાં ગઈકાલે જ આજે અડધી રાત્રે થયું, એની સાથે સાથે ઇઝરાયેલી એરફોર્સે લગભગ 6 જેટલા લોન્ચર્સ પણ એના મિસાઇલ લોન્ચર્સ જે છે એના ડિસ્ટ્રોય કર્યા છે. સો વોટ ઇઝરાયેલ ઇઝ ટ્રાઇંગ ટુ ડુ કે જ્યાં સુધી આ એના પ્રોક્સી વોર્સ એ યુઝ કરે છે, જેની સાથે તો ઇઝરાયેલ છેલ્લા કેટલાય વર્ષોથી લડી
રહ્યું જ છે, પણ કઈ રીતે ઈરાન પોતાની જે એર સ્પેસ છે એનો યુઝ કરી શકે ઇન ધ ફોર્મ ઓફ લોન્ચર્સ, જે એના બેલિસ્ટિક મિસાઇલ્સને યુઝ ન કરી શકે. એ સિવાય વી ઓલ નો કે કઈ રીતે ઈરાનની જે છે એ એર ડિફેન્સ સિસ્ટમ તો 12 જૂનથી જ ડિસ્ટ્રોય કરવાની શરૂ કરી છે. સો અત્યારે જે એનું મેઇન મોડસ ઓપરેન્ડી કાં તો મેઇન જે ટેક્ટિક્સ છે ઇઝરાયલનું એ જ છે કે મિનિમમ એર ડિસ્ટ્રક્શન થ્રુ ઈરાન કઈ રીતે ઇઝરાયલની અંદર થઈ શકે એની અત્યારે એની પ્રાયોરિટી છે. અને એટલે જ આપણે આ ઇઝરાયલના એરફોર્સના સ્ટ્રાઇક્સ ગઈકાલે પણ ને આજે પણ જોઈ રહ્યા છે. આવી રહી છે જે આ કોન્ફ્લિક્ટ છે, જે રીતે અત્યારે અમેરિકાએ ઈરાન પર જે હુમલો કર્યો છે, અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અત્યારે ત્યાં ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે અને સાથે વર્તમાન સ્થિતિ અંગે ફોન પર વાતચીત કરવામાં આવી. જે રીતે મોટું નુકસાન અત્યારે ઈરાનમાં આ હુમલા બાદ થયું છે. મેમ, આપને પૂછું કે જે રીતે આ હુમલા બાદ અત્યારે ભારતે એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સ્પષ્ટ કહી દીધું છે અને તેમણે કીધું છે કે અત્યારે શાંતિ જાળવી રાખો. બંને દેશને પણ અપીલ કરવામાં આવી, પરંતુ ઈરાનને કીધું કે શાંતિ જાળવી રાખજો. તેવો આ એક સંદેશ તેમનો કેટલો મહત્વનો, ભારતનું સ્ટેન્ડ અત્યારે હવે શું હોવું જોઈએ? આપણે ભારતના પ્રધાનમંત્રી અને ભારતની હાલની ગવર્મેન્ટની નીતિ હંમેશા એક જ રહી છે, એ છે રાષ્ટ્રહિત અને એ છે રાષ્ટ્ર પ્રથમની. ચાહે આપણે જોયું જ્યારે રશિયા યુક્રેનનું પણ વોર થયું તો ઇટ વોઝ વેરી ક્લિયર. જયશંકરજીએ પણ કીધું હતું કે અમારા માટે જો અમે પેટ્રોલ લઈએ છીએ જ્યારે રશિયાથી, તો ઇટ ઇઝ વેરી ક્લિયર કે ફોર અસ નેશન ઇઝ ફર્સ્ટ. અને આજે પણ જ્યારે પ્રધાનમંત્રીજીએ આ વાત કીધી છે તો આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે છબાર પોર્ટની વાત ચાલી રહી છે અને એનું આપણને ઇમ્પોર્ટન્સ ખબર છે. જ્યારે આપણે ઈરાનની વાત કરતા હોઈએ આપણને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા જે ઇમ્પોર્ટ્સ છે એનું પણ આપણે ઓઇલ ઇમ્પોર્ટ્સનું જે છે એ પણ ધ્યાન રાખવું જોઈએ. દેટ ઇઝ વન સ્ટેન્સ એઝ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી જ્યારે આ વાત કરે છે કે, અને ચાહે આપણે પોતે હોઈએ કે દુનિયાના કોઈ પણ દેશ હોય, પ્રધાનમંત્રીજીનું એ જ કહેવું છે કે આ જે સમય છે એ ગ્રોથનો સમય છે, યુદ્ધનો સમય નથી. જેટલું બની શકે દરેક દેશ ગ્રો કરે ઇકોનોમિકલી એનો સમય છે. ને આજે પણ એમને એ જ વાત કીધી છે. અને આજે પણ અને આવનારા સમયમાં પણ પ્રધાનમંત્રીજી હોય અને આ જે ગવર્મેન્ટ હોય એ રહેશે, એનું એક જ ઉદ્દેશ્ય રહેશે, એ છે રાષ્ટ્ર પ્રથમ. અને કઈ રીતે નેશન ફર્સ્ટ ની પોલિસીની અંદર ભારતના હિતમાં જે હશે એ જ કરવામાં આવશે. બિલકુલ મેમ. અને મનસા, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો હાલ અમેરિકાએ જે હુમલો કર્યો છે ઈરાન પર, અને સાથે અમેરિકાએ કહ્યું છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનના મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો નષ્ટ એટલે કે સંપૂર્ણ નાશ પામ્યા છે. અને હવે આ યુદ્ધ કઈ દિશામાં જાય છે અને કયા વિશ્વયુદ્ધના જે ભણકારા વાગી રહ્યા છે ત્યાં સુધી કેવી અસર થાય છે તે પણ હવે આવનારા સમયમાં જોવું રહેશે. હાલ બુલેટિનમાં આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.